ભક્તો ઘટના ઘટી સંવંત 1931 12 માર્ચ, જ્યારે અંગ્રેજોએ ભારતની અંદર મીઠા પર કર નાખ્યો, ગાંધીજીએ એલાન કર્યું આખી દુનિયામાં, આખા ભારતમાં એલાન કર્યું કે આપણે એનો વિરોધ કરવાનો છે, માટે 12 માર્ચના રોજ બધાએ સાબરમતી આશ્રમમાં હાજર થવું. આખા ભારતમાં એલાન થયું. પણ 79 માણસો આવ્યા. કેટલા? 79. વસ્તી વખતે 40 કરોડની હતી, 4 મિલિયનની વસ્તીમાં 79 માણસ આવ્યા. પણ ગાંધી હિંમત ન હાર્યા. ને તો આપણે કેવું ખબર છે, કોઈ કાર્ય કરીએ હોશ ઘણી હોય પણ કોઈ ભળે ને પછી મૂકી દી પડતું, મૂકવાનું પડતું, કોઈને કાંઈ પડી નહીં થાય, આપણે શું પડી છે. પણ ગાંધીએ પડતું ન મૂક્યું. 4 મિલિયન પબ્લિકમાંથી ફક્ત 79 પીપલ્સ માણસો આવ્યા ફક્ત. પણ તેમ છતાં ગાંધી હિંમત ના હાર્યા. કસ્તુરબાની પાસે જઈને કહ્યું છે, કરો કપાળમાં ચાંદલો. અને કસ્તુરબાએ કપાળમાં જયારે ચાંદલો કર્યો ત્યારે ગાંધીજીના મોઢામાં શબ્દ નીકળ્યા, કૂતરાને મોતે મરીશ, કાગડાને મોતે મરીશ, ભટકી ભટકીને મરીશ, પણ હિન્દુસ્તાનને આઝાદી અપાવ્યા સિવાય ફરીવાર સાબરમતી આશ્રમમાં પગ નહીં મૂકું. અને એ ગાંધીની સિંહ ગર્જનાએ પૂરા ભારતની અંદર સળવાટ કરાવી દીધો, આખા ભારતને જગાડ્યો. અને ભક્તો ઘટના ઘટી. વડીલો તો ભેળ્યા, યુવાનો તો ભેળ્યા, 12 14 વર્ષના બાળકો ભણવા માંડ્યા, ભણનારા બાળકો ભણવા માંડ્યા. અને સિપાહીને કહેવા માંડ્યા, બાળકો તમે હટી જાઓ, અમારા લાકડીનો લાઠીનો માર તમે સહન નહીં કરી શકો. અને એ વખતે 12 14 વર્ષના બાળકો પોતાના સટના બટન તોડી હાથ પોળા રાખીને ઉભા રહેવા માંડ્યા. અરે લાકડી તો શું, ઉઠાવો તમારી બંદૂકો, વીંધી નાખો મારી છાતીઓ, અમે ગાંધીના સંતાનો છીએ, અમે હિન્દુસ્તાનના સંતાનો છીએ, હિન્દુસ્તાનને આઝાદ આપ્યા છીએ, પાછા નહીં ફરીએ, પીછે હઠ નહીં કરીએ. અને બાપ ઇતિહાસને નોંધ લેવી પડી, અંગ્રેજોની ભરેલી તોપો પડી રહી, હિન્દુસ્તાન છોડીને હાલ્યું જવું પડ્યું, હિન્દુસ્તાન છોડીને હાલ્યું જવું પડ્યું. બહુ સનાતન સત્ય કહું છું, જીવનની અંદર કોઈ વાત સત્ય પકડો તો બાપ એની અંદર દુનિયા ભળે તોય ભલે, ન ભળે તોય ભલે, એ સત્ય વાતને ક્યારે તમે છોડશો નહીં.